સુરત શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રિકન્સ્ટ્રક્શન કરાયું. સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. એસઓજી પોલીસે 2 દિવસ પહેલા સિંગણપુરના ગુનામાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સિંગણપુર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક ફરિયાદીઓ સામે આવ્યા હતા. સિંગણપુર સરથાણા ચોક બજાર કતારગામમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવીને 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો. ફરિયાદી ચિરાગ ગોટી વચ્ચે મિત્રતા થતાં 18 લાખ જેટલા ઓછીના લીધા હતા. ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવીને ફરિયાદીને ધમકાવ્યો હતો. પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2021નો એક બનાવ છે. તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી. ફરિયાદીના ઘરે આવી હથિયાર બતાવી બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ. તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે. એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે. મારું નામ મુકેશ ગજેરા છે. આજે ચિરાગ ગોટી જેમણે અસંખ્ય લોકો સાથે ચીટિંગ કર્યા છે અને લોકોને દબાવ્યા છે અને ખંડણીઓ પણ લોકો પાસેથી ઘણી બધી લીધેલી છે. 2019માં મારી મિત્રતા હતી. ત્યાર પછી 2021માં વિશ્વાસમાં લઈ અને મારી પાસેથી 18,75,000 ઉછીના પેટે જે લઈ ગયા હતા એ મને પરત ન કરતા મેં એમને જાણ કરી. પણ ધીરે ધીરે 2-3 વાર કોલ કરવાથી ધીરે ધીરે ઉશ્કેરાઈ ગયા અને ત્યાર પછી ગાળાગાળી દેવાનું ચાલુ કર્યું. ખરેખર મારે જ્યારે જરૂર હતી ત્યારે મેં એને કોલ કર્યો ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે તું? મેં કીધું હું મારી ઘરે છું. તો એ ચિરાગ ગોટી, એમનો નાનો ભાઈ અને યુવરાજ જાદવ ત્રણેય ઇનોવા કાર લઈ અને ઘરે આવી ગયા. અને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આ ચિરાગ ગોટી પીધેલી હાલતમાં છે. એલફેલ બોલવા માંડ્યા એટલે તરત હું મારી રૂમમાં ઉપર લઈ ગયો અને ત્યાં બેસીને શાંતિથી વાત કરવા માટે આજીજી કરી. પણ એ નશાની હાલતમાં ગાળો ભાંડવા માંડ્યો અને ત્યાર પછી મને પિસ્તોલ બતાવી અને કીધું કે આ કોઈના બાપની સગી ન થાય. જે કાંઈ પૈસાની લેતી દેતી છે તે ભૂલી જાઓ અને ક્યારેય કોઈને આવા જાણ નથી કરવાની. નહીતર ગમે ત્યારે તમારો ધંધો ટ્રાવેલ્સનો છે, રાત આવરનું તમારે બહાર જવાનું જ હોય એ પણ મને ખ્યાલ છે. ગમે ત્યાં હું અડી જઈશ અને ગમે ત્યાં તમારું ખૂન કરી નાખીશ. જી, મારું નામ પાર્થ બિયાણી. જી, ગોટીનો વરઘોડો તો નીકળશે. હજુ જેટલી ફરિયાદ થઈ છે બધી જ જગ્યાએ વરઘોડો તો નીકળવાનો જ છે, ફાઇનલ છે. પણ એક અમારી લોકોની અને સમાજની એક જ માંગ છે કે એમની ઉપર ગુજ્જી ટોકનો કેસ લાગે અને એને ફાંસીની સજા મળે. જી, આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે ગાડલા ઉપર સુરવની જે માર મારી રહ્યો છે એ હું ખુદ પોતે છું. અને આ વિડીયો છે 1.5 થી 2 વર્ષ જૂનો વિડીયો છે. જે વખતે એણે મને મારીને એવું બોલેલો, એવું ધમકાવેલો, મને એને ડરાવેલો કે જો તે કોઈને વાત કરી અને જણાવ્યું કે મને આ રીતના મને સજા આપી છે, અલ્પેશભાઈ મિયાણીને જણાવેલું કે પછી ફેમિલીમાં જણાવ્યું તો તું જ્યાં આવીશ ત્યાંથી હું તને ગોતીને તને જાનથી મારી નાખીશ ને તારા ફેમિલીનું હેરાન કરીશ. આના ડરના કારણે મેં આજ સુધી પોલીસમાં ફરિયાદ નહોતી કરેલી. જી, એનો લુક બદલો એ મતલબ એ પહેલાં જે લુક રાખતો હતો એ કુખ્યાત લુક રાખતો હતો અને નાના માણસોને બીવરાવવા માટે, ધમકાવવા માટે આવો લુક રાખતો હતો. જે માથામાં આપ જોઈ શકો છો કે વાળ નથી, દાઢી વધારેલી છે, જે કુખ્યાત મતલબ આતંકવાદી લુક લાગે. અને જ્યારે 8 મહિનાથી ફરાર હતો ને કોર્ટે એમને સમન્સ પાઠવું કે તારે હાજર થવાનું છે ત્યારે પૂરો લુક ચેન્જ કરીને આવ્યો. જ્યારે પોલીસની સામે હાજર થયો ત્યારે પૂરો લુક ચેન્જ હતો. જ્યારે એમ લાગે કે ના તો સીધો માણસ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.